મેહુલભાઈ જઈએ છીએ મેંદેડા બાજુ, કેમ કે મેહુલભાઈને આપણે એને નવો ફોન લેવાનો છે. ફાઇનલી મિત્રો આપણે મેંદડામાં પૂગી ગયા છીએ. હા મેંદડું. હવે આપણે હે ને આપણે ઓલા ખુશાલભાઈની દુકાન જવાનું છે. ખુશાલભાઈ જો ફોન લઈને આવી જાય. Oppo, Vivo, Redmi, આ 5G. શું કેવો છે ભાઈ? હે ભંગાર મોબાઈલ. હવે આપણે મેહુલભાઈને લેવાનું છે. હવે એ જોહે કેવો લેવો. ઓય ક્યાં હે? આપણે મેહુલભાઈ જો આ ફોન લીધો હોય લેવાનો છે. લેવાનો છે ને એટલે આપણે ખુશાલભાઈની દુકાને મોબાઈલ એક્સેસરીમાં. હવે અત્યારે અમે જાય છે ઘરે ઘરે છે સીધું આપણે ક્રિકેટ રમવા જવાનું છે. મેહુલભાઈ નવો ફોન લીધો ને તે બધાને આમ જો સોડા ને કોન ને બધું ખવડાવ્યું. શું કાર્યનભાઈ ખવડાવ્યું ને મેહુલભાઈ? અરે મેહુલભાઈ બહુ દિલદાર માણસ છે. જો આમ તો હજી તો બધા કોણ લે છે. બધાને આ જો કોણ ખવડાવે, સોડા પીવડાવી. આ ફૂલ મોજ. મેહુલભાઈ ફોન લીધો યાર, નબળી વાતું થોડી છે. બધાને ફોન મોજ કરી દીધી મેહુલભાઈ. હવે હાલો ક્રિકેટ રમવા જાય. શું કાર્ય ને જવું ક્રિકેટ રમવા એમ ને? હાલો હાલો મિત્રો. હવે આપણે એને પૂગી ગયા છીએ ક્રિકેટના ગ્રાઉન્ડમાં. અડધા આવી ગયા છે, અડધા પાછળ આવે અહીંયા. મમરાઓ ખવડાવો. હવે આડી જવા મિત્રો. આને ક્રિકેટમાં બાકાજી કે બોલે ને આપણે ભૂરિયા નહીં ખવડાવવાનું કોઈ. હે ભૂરિયા આ શું કહે? મેં કંઈક કહે કે તને નહીં ખવડાવવાનું કોઈ. આપણા હે ને બાકીઓ હે ને બહુ ધ્યાનનો મેટો એ કોઈ આપણને ખવડાવે ને એકલો એકલો ખાઈ આવીએ. અને પાછું આપણે એમ પૂછીએ ને ભાગ લેતા જોઈ ગયા હોય ને તો એમ કે મારા બેનનો ભાગ છે. એવા બહાના બતાવે મિત્રો આપણને. તો મિત્રો અત્યારે આપણે હે ને બેટિંગ એવી છે અને હું તો આવડ થઈ ગયો છું. આ પાણી ભરવા આવ્યા છે હવે. શું કે ભૂરાભાઈ? હે આમાં કેપ્ટન છે મિત્રો. પાણી સીમાં ભાઈ ને હવે આપણા પાછા જાય ગ્રાઉન્ડ બાજુ રમવા પાછા. પૂરા ભાઈ ભૌતિક ભાઈ આગળ ઘરેથી આવ્યા છે હવે
ક્રિકેટ રમવા કે નહીં ભૌતિક ભાઈ? શું કે સારું ને? ચાલુ હોય કે નહીં? વિડીયો ચાલુ જ છે યાર. બ્લોગ બનાવ નાખ હજી એક. શું વ્લોગ બનાવી નાખો? ગમે એ બનાવ નાખ. આજે હાલો દોસ્તો આજે રમવા જઈએ ક્રિકેટ રમવા. એ ક્રિકેટ રમવા તો જાય છીએ. આઈમી જાય બધા બ્લોગ ઉતાર્યો એમ. આમ જો ખાલી તમે આમ પબ્લિક જોવો યાર. આ હિમાંશુ કા રસલના મોબાઈલ માં તારો ઓલો ભાઈ આપણો શર્મિન લઈ ભાઈ શું કયો તમે? કેટલા રન છે? 70 રન છે અમારે. 12 ઓવર છે. બેટિંગ અમારી લાજવાબ જ હોય. બેટિંગમાં કઈ ઘટે જ નહીં. 70 રન પુગાડ્યા. 11 પૂરી ઓવર. 12મી ઓવર આવી. કેટલા રન થયા? 72 રન થયા. 72 રન થયા છેલ્લી ઓવર. મિત્રો 82 રન થયા છે 12 ઓવરમાં. 82 રન. બેટિંગ બહુ સારું. ફિલ્ડિંગમાં આવે. તો મિત્રો આપણે છે ને ફિલ્ડિંગ એવી હતી. આપણે 4 ઓવર ફેંકી અને 4 વિકેટ લીધી છે. અને ઓવર અટાણે હાલ્યો હે ઓવર હાલે છે 9મી અને 42 રન છે. આપણે 4 ઓવરમાં 4 વિકેટ લીધી. અત્યારે આપણે બધા ફિલ્ડિંગ કરી છે. સામેની ટીમને જીતવા માટે 83 રન કરવા છે. 46 રન થયા. મિત્રો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈકમાં ટીકો મારી દેજો. આર્યનભાઈ આપણે ઉભા. આર્યનભાઈ આપણે કેટલી વિકેટ લીધી? આ શું બોલો? કઈ નહીં યાર. 4 વિકેટ લીધી. કેમ બાકી આપણે? તો મિત્રો એક વાત કહી દો કે આપણે યુટ્યુબ ચેનલમાં આવે ને લોંગ વિડીયો આવશે તો તમે એને જોવાનું ના ભૂલતા. મિત્રો અત્યારે છે ને 11મી ઓવર આવી છે અને હજી છે ને એને 49 થયા છે. 49માં ઓલ આઉટ કરી દેવા. આરસીબીનો રેકોર્ડ તોડી નાખો આપણે અહીંયા આપણા ગામમાં. આરસીબીનો રેકોર્ડ તોડી નાખો. શું કે ભાઈ આર્યન? આરસીબીનો રેકોર્ડ તોડી નાખો. 49માં ઓલ આઉટ. એને મિત્રો 49 છે ને રન થયા છે ને એને 83 રન. તો મિત્રો અટાણે છેલ્લી ઓવર આવી છે 12મી અને કેટલા છે? 55 જેવું થયું હોય છે. હવે જીતી હગ્યા છે નહીં. 12મી ઓવર છેલ્લી ઓવર આવી ગઈ છે. 83 રન કરવા 55 જેવા રન થયા. હવે એક ઓવરમાં એટલે આવે નહીં. તો મિત્રો 12મી ઓવરના પહેલા દડે 6 આવી ગઈ. આનામાં 3 મારશે ને તો લગભગ જીતી જાય. હાલો હું ત્યાં બાઉન્ડ્રી બેઠો. આપણે 4 ઓવર કમ્પ્લીટ કરી નાખીને 4 વિકેટ લીધી. 5 બોલમાં 3 છક્કા તો જીતી જાય. આ મિત્રો આ મિસફિલ્ડના કારણે વયો ગયો. તો ફાઇનલી મિત્રો આપણે ને જીતી ગયા છીએ. 83 રન કરવા નતા. તો મિત્રો એ છે ને 15 રનથી હારી ગયા છે. 83 કરવા હતા 15 રનથી હારી ગયા. હાલો આપણે બીજી નહીં કરીએ હવે. તો મિત્રો વ્લોગ બહુ મોટો થઈ જાય ત્યારે આપણે વ્લોગને એને પૂરો કરી નાખીએ હવે. મળીએ પાછા આવતા વ્લોગમાં. ત્યાં સુધી આપને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈકમાં ટીકો દબી દેજો.